નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક પશુપાલક મિત્રને ત્યાં આવ્યા છે કે જેમણે નેટસર્ફ કંપનીની પશુપાલન માટેની પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે અને સારા એવા ફાયદા મેળવ્યા છે. તો આપણે એમની પાસેથી જ જાણીએ કે એમણે શું શું ફાયદા મેળવ્યા છે અને કઈ પ્રોડક્ટ વાપરી છે. તો નમસ્કાર સાહેબ, હવે તમારું નામ જણાવો. મારું નામ નિલેશભાઈ વેલજીભાઈ પટેલ, આપણે રહેવાનું મુક્કામ પોસ્ટ મિયાજરી, હા, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી. કયું ફળિયું લાગે? મિયાજરી ગોલવાડ ફળિયું. ગોલવાડ ફળિયું. હવે સૌપ્રથમ આપણે કેટલાક વર્ષથી તમે આ ગાય જે રાખેલી છે એ પશુપાલન કેટલાક વર્ષથી કરો? અમારા પશુપાલનનો વ્યવસાય 20-25 વર્ષથી ચાલતો છે. 20-25 વર્ષ થઈ ગયા. હવે આ 20-25 વર્ષ દરમિયાન કંપની નેટસર્ફ કંપનીની કોઈ પ્રોડક્ટ વાપરી તો એ કેટલા વર્ષથી વાપરી, કઈ પ્રોડક્ટ વાપરી એ જરા બતાવજો ને. અમે 10 વર્ષથી આમ ફેરવો નામ દે. પ્રોડક્ટ અમે વાપરીએ છીએ. આ પેટવેટ. પેટવેટ. હા. હવે આ જે પેટવેટ તમે 10 વર્ષથી વાપરો છો, હા, તો એ પેટવેટ તમે વાપરવાનું શું જરૂર પડેલી કે કેવી રીતે વાપરવાની શરૂઆત થયેલી? અમારે શરૂઆતમાં એક ગાય લાવ્યા. એ ગાયને ઝાડા ખૂબ જ થતા હતા, પતલા ઝાડા થતા હતા. હા. હવે અમારા ગામમાં એક સુરેશભાઈ કરીને હતા, એ આ કંપનીના અંદર જોઈ થયેલા હતા અને એમને અમને માહિતી આપી કે તમે આનો યુઝ કરો એ તમને ઘણો ફાયદો થશે એમ. બરાબર. એટલે અમે આ પાવડર લાવ્યા અને યુઝ કર્યો. એક ડબ્બો અમે યુઝ કર્યો એટલે અમને ઘણો સારો ફાયદો મળ્યો. કારણ કે ગાયના જે ઝાડા પતલા થતા હતા એ બંધ થઈ ગયા, ઘટ થઈ ગયા ઝાડા, વ્યવસ્થિત થઈ વ્યવસ્થિત થઈ ગયું. અને ગાયની રૂવાટી પણ બદલાઈ ગઈ, આખી ક્વોલિટી એકદમ ગાય, એટલે ગાયનું શરીર બદલાઈ ગયું આખું. બરાબર. એટલે તંદુરસ્ત થઈ ગઈ. બરાબર. તો તે કેટલાક સમયમાં થયેલું અંદાજે? અંદાજે આ એક ડબ્બો ખવડાવ્યો ને એટલે ઝાડા તો બંધ જ થઈ ગયા. બરાબર. તો આજે એ સમયને 10 વર્ષ થઈ ગયા, તો અત્યારે તમે આ પાવડર ખવડાવો છો? હા. એટલે 10 વર્ષથી ચાલુ જ છે? ચાલુ જ છે, કન્ટિન્યુઅસ ચાલુ જ છે અમારે. તો 10 વર્ષથી તમે આ જે પાવડરનો ઉપયોગ કરો છો, તો બીજા તમને એવા તો શું ફાયદા થયા કે તમે આજુ બી આ પાવડર ખવડાવો છો? આ પાવડર ખવડાવવાથી અમારું દૂધનું રોટેશન કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. બરાબર. ઓછું થતું નથી, દૂધનું લેવલ જળવાઈ રહેશે. હા. મતલબ પછી ફેટ પણ સારા એવા ચાલે છે. અમુક જે પાવડર નથી ખવડાવતા એમના 2 ફેટ આવે, 2.5 ફેટ આવે, 3 ફેટ આવે, એવું થાય. પણ અમારા 3 ની રાસમાં 3 ની ઉપર ચાલ્યા કરે. મતલબ ફેટ બી રેગ્યુલર ને દૂધ બી રેગ્યુલર રહે. અને દૂધ પણ રેગ્યુલર રહે. બરાબર. ને બીજું ઘણા લોકોને બીજદાન ને એવું આમ તેમ રિપીટ ને એવું થતું હોય, તમારે ત્યાં કેવું છે? અમારે ત્યાં બીજદાનમાં પણ રિપીટ થતો નથી. બરાબર. રેગ્યુલર ચાલે છે. આ જે પાવડરની માહિતી તમને ત્યારે સુરેશભાઈ આપેલી, અત્યારે તમે ક્યાંથી લાવો છો આ પાવડર? અત્યારે અમારા જ ગામમાં ઉમેશભાઈ જયરામભાઈ છે, આજે બાજુમાં આપેલા છે, એમની પાસેથી આ પાવડર લઈએ છીએ અમે. તો ઉમેશભાઈ, હા સાહેબ, હવે અત્યારે આ પાવડર તમે એમને પેટવેટ આપો છો, તો જો કોઈ આપણા દર્શક મિત્રોને આની માહિતી જોઈતી હોય કે પાવડર જોઈતો હોય તો એના માટે તમારો સંપર્ક કરી શકે, તો એના માટે તમારો મોબાઈલ નંબર આપો. મારું નામ ઉમેશભાઈ જે પટેલ અને મારો મોબાઈલ નંબર છે 99 ઓકે. અને સાહેબ, કોઈ અમારા ખેડૂત મિત્ર છે કે જે આ વાત સાચી છે કે આ માહિતી લેવા માંગતા હોય અને તમને કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો તમારો મોબાઈલ નંબર આપો. મારો નંબર છે 97 આજે જે તમે આજે માહિતી આપી ખેડૂત મિત્રો માટે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.